વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રીમતી રીવાબા જાડેજા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેયબેન ગરચર, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેરના પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોડા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, દંડક શ્રી કેતનભાઈ નાકવા, નેતા શ્રી આશીષભાઈ જોશી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, કમિશનર શ્રી ડી.એન. મોદી, કલેક્ટર શ્રી કે.બી. ઠક્કર, મંચ ઉપર ઉપસ્થિત સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શીખ ધર્મના 9મા ગુરુ તેજ બહાદુરજીના બલિદાન દિવસે તેમના ચરણોમાં વંદન કરું છું. ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહ જે પંચ પ્યારે 5 શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ સામેલ હતા, જેમના પુત્રનો ગુજરાત સાથે ગુરુ પરંપરાથી નાતો રહ્યો છે. તેવા શીખ ગુરુ તેજ બહાદુરજીને ન્યાય, સમાનતા અને માનવતાનું રક્ષણ કર્યું હતું. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સાથ, સૌને સાથે રાખીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે. તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. દરેક નાગરિકના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા 3 દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો, એમાં સૌથી પહેલા રાજકોટ 2 દિવસ પહેલા જ 545 કરોડ રૂપિયા, ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં 176 અને 503 કરોડ રૂપિયા, અને આજે સૌરાષ્ટ્રના પેરિસ, છોટે કાશી એવા જામનગરમાં 622 કરોડ રૂપિયા, એમ છેલ્લા 3 જ દિવસમાં 1846 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. આપણે આ બધું જ તો જોઈએ છીએ, આ બધા માટે આપણે તાલી પણ વગાડીએ છીએ, પણ આ જે બદલાવ આવ્યો છે એ બદલાવ આપણને કેવી રીતે આવ્યો એ પણ આપણે બધાએ મગજમાં રાખવું જોઈએ. મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા, ફાઇનાન્શિયલી વ્યવસ્થા તમે જોયેલી છે કે હજારો કહેવાય કે લાખ સુધીને ના પહોંચાય એવી કિંમતના વિકાસ કામ જો તમે માગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે. એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટથી માંડીને બધાએ કે ભાઈ દરેકના મગજમાં લાખનો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલાઈ ગયો છે. કરોડનું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ન લાગે એ માનસિકતા ક્યારે બંધાય? એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના કારણે આપણા બધાના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે. જે કહેવું તે કરવું એ કાર્ય મંત્ર સાથે દરેકે દરેક કામ જમીન સુધી ઉતાર્યા છે, એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે
આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી છે. ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ. એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા 3 વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા છે. કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ 90% જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શક્યા કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે, એના એ વર્ષે પહોંચી શકે એવી આ માટેની આપણે વ્યવસ્થા કરી છે. એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય, તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય. દરેક જણ એવું જ હોય, આમાં તમે હોય કે અમે હોઈએ, કે જે કામ પતી ગયું એને યાદ ના કરે, પણ નવું કામ કયું બાકી છે, પણ નવું કામ બાકી છે એ યાદ કરાવવાની છૂટ જ હોય, દરેક જણને છૂટ હોય. પણ સાથે સાથે જે જૂના કામો થયા છે એ પણ મગજમાં રાખવા. પણ જેણે કોઈ દિવસ કઈ કામ જ નથી કર્યું, છેલ્લા કેટલાય વર્ષોથી કામ જ આપણે કરતા આવ્યા છીએ અને કોઈએ કામ કર્યું જ નથી, એ લોકો તમને કઈ બતાવે ને આપણે લઈને દોડીએ તો કેટલી વ્યાજબી વાત છે. એટલે ખૂબ સારી રીતે મેં કીધું છે કે ભાઈ બજેટ ફાઇનાન્શિયલ માન્ય વડાપ્રધાનશ્રીએ ત્યાં સુધી મેં 2010માં હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે જનરલ બોર્ડની મીટિંગમાં પણ મેં કીધું હતું કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા, મેં કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કાર્યોનો 1 રૂપિયો ખૂટવાનો નથી ને આજ દિન સુધી ખૂટ્યો નથી. તમે જુઓ કેટલી કુદરતી આફતો પણ આવી ગઈ, એમાંથી પણ આપણે બધા પસાર થયા છે, એનું પણ મેનેજમેન્ટ આપણે બધાએ જોયું છે અને એમનું વિઝન છે, આગળનું જોતા જ જાય છે. આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ. આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આવીએ તારે જ રાખીએ છીએ, એવું છે? પણ હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે. પણ હજુ આવું ને આવું રોજે રોજ રહે એના માટેનો એમનો પ્રયત્ન છે. એમાં તમારા બધાનો સહકાર પણ હજી અંદર એટલો જરૂરી છે. અમે ઘણી વખત જોતા હોઈએ કે જ્યારે સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે, આ બાજુ આગળ નીકળતો હોય તમને બીજા કોમ્પ્લેક્સમાં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે. અરે ભાઈ આ તો કઈ આપણી પણ રીત છે, તમે થોડો ટાઈમ સાચવો, તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે. તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે, એમાં તમારે મીન મેઘ નથી. અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે, પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે. એક દિવસ કદાચ આપણે મોડું થયું તો આપણે વ્યવસ્થા કરવી પડે. એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો, હું વિકાસના કામો તો બધા એમણે કીધા છે, બ્રિજની વાત થઈ છે, અહીંયા આજે પાણી માટેના કામો છે, એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની, એ બધું તો છે જ આપણી પાસે, એ તો સારી જ વસ્તુ થઈ છે. પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે. જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે તેટલો સારો વિકાસ હશે તો એ ઢંકાવાનો. તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ, આજે આપણે તો વડાપ્રધાનશ્રીનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે. નહીં આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં હવે યાર આમાં આટલું મારે કરવાનું, અમે મારે જોવાનું એવું કઈ મૂકતા જઈએ આપણે. એમણે કોઈ વસ્તુ મૂકી નથી.